તો ફાઇનલી આજે અમે મુંબઈ આવી ગયા છીએ અને મુંબઈ આવીને બહુ ખુશ છું. તો જય માતાજી મિત્રો, મારું નામ કિશન છે અને હું મારી પૂરી ફેમિલી હારે મુંબઈમાં રહું છું. આજે આપણા વ્લોગનો 13વો દિવસ છે અને ઉડતા તુરંત જોયું મેં મારા મોબાઈલમાં ચાર્જિંગ જરા બી નહોતું, તો મેં મારા મોબાઈલનું ચાર્જિંગ નીચે આવ્યું અને મોબાઈલ ચાર્જિંગમાં મેકીને હાથ મૂળ ધોવા વયો ગયો હતો. અને પછી જ્યાં લગી મોબાઈલમાં ચાર્જિંગ ભરાણું ત્યાં લગી બોરીવલી સ્ટેશન આવી ગયું હતું અને એના પછી આવ્યું બાંદ્રા ટર્મિનસ, જે કે હતું લાસ્ટ સ્ટોપ અને અહીંયા અમારે બધાને ઉતરવાનું બી હતું. તો સ્ટેશનમાં મેલ લાગ્યા પછી હું બધા એક કંઈ ઉતરી જાય છીએ અને ઉતરીને પછી અમે મારો સામાન લઈને સ્ટેશનના બહાર નીકળવા માંડી છીએ. સ્ટેશનથી બહાર નીકળીને જોયું તો બહુ વધારે જ ક્રાઉડ હતું અને આમાં કોઈક ગામડામાંથી કમાઈને સિટીમાં ફરવા આવ્યું હોય છે, તો કોઈક મારા ગુણે ગામડામાંથી ફરીને સિટીમાં કમાવા આવ્યું છે. તમે ક્યાં કમાવો છો અને ક્યાં ફરવા જાઓ છો એ કમેન્ટમાં બતાવજો કે તમને સહી લાગે તો. અને પછી અમે વગર વધારે ટાઈમપાસ કર્યા, સ્ટેશનથી ઘર લગી ટેક્સી કરી લઈ છીએ. અને પછી ઘરે પહોંચીને અમે થોડીક વાર બહાર જ ઉભા રહ્યા, કેમ કે ચાવી મારી મા આગળ હતી અને એ લોકો બી વાંચી ટેક્સીમાં આવતા, તો થોડી વાર અમે ઇંતજાર કર્યો. અને પછી જ્યાં બધા આવી ગયા તો અમે ચાવી અને સામાન લઈને આગળ ઘર ખોલવા આવતા થઈ ગયા. સૌથી પહેલાં બેનનું ઘર આવે છે, તો બેનનું ઘર ખોલાવીને પછી અમે અમારું ઘર ખોલવા જઈએ છીએ. અને અમારું ઘર ખોલ્યા પછી હું સામાન મૂકીને મારી નાની બેનના ઘરે આવી જાઉં છું, જે કે અમારીથી 15 દિવસ મોડા ઘરે મુંબઈમાં આવી ગઈ હતી અને એને આજ બધું રાંધીને શેકીને લાગ્યું હતું, તો અમારે કાંઈ રાંધવું શેકવું ના પડ્યું. પછી ખાઈને પીને નાવા આટા હાબુને શેમ્પુ લેવા દુકાને આવી જાઉં છું. અને પછી ઘરે આવીને નવાના લુગડા નીકાળીને અને નાઈને ધોઈને મોબાઈલ થોડી વાર ચાર્જિંગમાં મૂકીને હું થોડીક વાર સૂઈ જાઉં છું. અને ઉઠ્યા પછી મારા ભાઈ અને મારા બને બી બોલે છે કે હાલો થોડીક વાર બહાર નાસ્તો વાસ્તો કરી આવી, તો બી ભેગો વહી જાઉં છું નાસ્તો કરવા. આ નાસ્તો કરીને હું પછી સીધા ઘરે આવી જઈશ છીએ. અને આજનો બ્લોગ આપણે અહીં જઈને કરશો. આ બ્લોગ તમને કેવો લાગ્યો છે તમે કોમેન્ટમાં બતાવજો. અને અગર બ્લોગ જરા પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને પેજને ફોલો કરીને રાખી લેજો. અને આ વિડીયોમાં જેનું પણ કમેન્ટ પહેલાં આવશે એનો કમેન્ટ નેક્સ્ટ વિડીયોમાં હું નામ સાથે મેન્શન કરીશ, તો કમેન્ટ ફટાફટ કરો. જોઈ પહેલું કમેન્ટ કોનું આવે. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.